હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અબાઉટ મેથ્સ એન્ડ સાયન્સ પર ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પદાવલીના પદ, સહગુણક અને અવયવ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે પદાવલીના સજાતીય પદ અને વિજાતીય પદ તેમજ પદાવલીના પ્રકારો વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. સજાતીય પદ અને વિજાતીય પદ કોને કહેવાય? તો જે પદાવલીના બીજગણિતીય અવયવ સમાન હોય તો તેને સજાતીય પદ કહેવાય. પદાવલીના બીજગણિતીય અવયવ સમાન ન હોય એટલે કે અસમાન હોય તો તેવી પદને વિજાતીય પદ કહેવામાં આવે છે. હવે અહીં આપણને એક પ્રશ્ન થાય કે બીજગણિતીય અવયવ એટલે શું? તો જે આલ્ફાબેટિક અક્ષરોવાળા અવયવ હોય તેમને બીજગણિતીય અવયવ કહેવામાં આવે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે જેમાં 7xy અને 6xy ના બીજગણિતીય અવયવ જોઈએ તો બંનેમાં બીજગણિતીય અવયવ x અને y સમાન છે. તેથી 7xy અને 6xy એકબીજાના સજાતીય પદ છે તેમ કહેવાય. તે જ ઉદાહરણમાં -5y અને -8y ના બીજગણિતીય અવયવ જોઈએ તો બંનેમાં બીજગણિતીય અવયવ y સમાન છે. તેથી -5y અને -8y એકબીજાના સજાતીય પદ છે તેમ કહેવાય. તે જ ઉદાહરણમાં 7xy અને -5y ના બીજગણિતીય અવયવ જોઈએ તો 7xy ના અવયવમાં 7x અને y છે, જ્યારે -5y ના અવયવમાં -5 અને માત્ર y છે. તેથી તેમના બીજગણિતીય અવયવ અસમાન છે. તેથી આપેલ પદો 7xy અને -5y એકબીજાના વિજાતીય પદ છે. વિડીયોમાં આગળ વધીએ તો પદાવલીના પ્રકારો. પદાવલીના મુખ્ય 4 પ્રકારો છે, જેમાં પ્રથમ છે એકપદ પદાવલી. જે પદાવલીમાં માત્ર એક અને એક જ પદ આપેલું હોય તો તેવી પદાવલીને એકપદ પદાવલી કહેવામાં આવે છે. દ્વિપદ પદાવલી. જે પદાવલીમાં 2 પદો આપેલા હોય તો તેવી પદાવલીને દ્વિપદ પદાવલી કહેવામાં આવે છે. ત્રિપદ પદાવલી. જે પદાવલીમાં માત્ર 3 જ પદો આપેલા હોય તો તેવી પદાવલીને ત્રિપદ પદાવલી કહેવામાં આવે છે. બહુપદ પદાવલી. જે પદાવલીમાં 3 કરતાં વધારે પદો આપેલા હોય તો તેવી પદાવલીને બહુપદ પદાવલી કહેવામાં આવે છે. બહુપદ પદાવલીનું ઉદાહરણ જોઈએ તો એમાં x, y, z અને -7 એમ કુલ 4 પદો આપેલા છે. વિડીયોમાં આગળ વધીએ તો સ્વાધ્યાય 10.1 એનો પ્રશ્ન નંબર 1, બીજગણિતીય પદાવલી બનાવો. પ્રથમ પ્રશ્ન છે y માંથી z બાદ કરો. y માંથી z બાદ કરતા y - z પદાવલી બને છે. બીજો પ્રશ્ન છે x અને y ના સરવાળાના અડધા તો x + y ભાગ્યા 2. સંખ્યા z નો તે જ સંખ્યા સાથે ગુણાકાર તો z × z બરાબર z². p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ તો p અને q નો ગુણાકાર pq એને ભાગ્યા 4 એટલે pq/4. એક્સરસાઇઝ નંબર 5, x અને y બંને સંખ્યાના વર્ગ અને તેમનો સરવાળો તો x² x, y² y બરાબર x² + y². m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા તો m અને n નો ગુણાકાર mn, mને 3 ગણા એટલે 3mn અને એમાં 5 ઉમેરતા એટલે +5 એટલે 3mn + 5. y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા તો 10 - y અને z નો ગુણાકાર yz એટલે 10 - yz. a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો ab નો ગુણાકાર ab - a અને b નો સરવાળો a + b. હવે અહીં કૌંસનું વિભાજન કરતા ab - a - b પદાવલી બને છે. વિડીયોમાં અહીંયા સુધી જ.
જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.